NTV टाइम, जनता की बात जनता के साथ। एक हादसे का नाटकीय घटनाक्रम और पल भर में लाखों की चोरी। शहर में आतंक मचाने वाले चारा गिरोह का पर्दाफाश हो गया है। गिरोह सक्रिय है और वाहन चालकों को निशाना बना रहे। उन्होंने दुर्घटना का नाटक करके झगड़ा शुरू कर दिया। पीड़ित को बातचीत में व्यस्त रखने के लिए सहकर्मियों द्वारा नजरअंदाज किए जाने का लाभ। गतिविधि के दौरान सामान को तोड़े और कीमती सामान साफ कर ले गए। गाड़ी की खिड़कियां टूटी हुई थी, नकदी और सामान चोरी हो गया। अलग अलग क्षेत्रों में एक ही कार्यप्रणाली। 2 आदतन आरोपी गिरफ्तार। लाखों डॉलर नकद और चांदी। कुल 7 अनसुलझे अपराधों को सुलझा लिया गया है। गिरफ्तार आरोपियों का आपराधिक इतिहास सामने आया है। कुछ आरोपी अभी भी फरार है। LCB जोन 7 ने एक सफल अभियान चलाया। NTV टाइम के लिए चिराग सोनी की रिपोर्ट। ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યો હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા. એ બંને બનાવમાં ઝોન 7 LCB એ તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની એક ગેંગ તરીકે આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ ગેંગના વોચમાં ઝોન 7 LCB હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના એક બે ઇસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓળવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગ ઝડપી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે LNP અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે. એ ગેંગ ઘણા ટાઈમથી અમદાવાદમાં સક્રિય છે અને એની એમઓ એવી છે કે એ 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગળીયા પેઢીયા જે છે જ્યાં રેકી કરે છે અને ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને 1 કે 2 ઇસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીને અથવા કોઈ 2 વ્હીલર હોય તો 2 વ્હીલરથી જો માણસ છે એનાથી ઝઘડા કરીને એ જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હોય. जो आरोपी अपने गिरफ्त છે એમાં એક છે પ્રતીક પાંડવેકર, એની ઉંમર 28 છે અને એ ધોરણ 3 સુધી ભણેલા છે અને સરદારનગરના રહેવાસી છે અને બીજા જો આરોપી છે એના નામ છે સંકુલ ભોગેકર, એ 32 વર્ષની ઉંમરના છે, એ પણ સરદારનગરના છે અને એમાં આપણે 4 આરોપી જો છે એની ધરપકડ અત્યારે કરવાની બાકી છે. એ આરોપીનું નામ છે અજય ઉર્ફ અજ્જુ ગાગડેકર અને આરોપી વિશાલ ઉર્ફ તનવાણી અને આરોપી રોજનીશ ગુમાને અને આરોપી સની એની ધરપકડ અત્યારે. એના ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે. જો આરોપી શંકુલ છે એની ઉપર 7 જેટલા ગુના છે અને આરોપી પ્રતીક છે જે 7 જેટલા ગુના એને ઉપર પણ છે. એ જ એમોથી ઘણી બધી જગ્યા ચોરી કરેલા છે અને જો બીજા આરોપી પકડવાનું બાકી છે એની ઉપર પણ ચોરી और પ્રોહિબિશન એટલા અત્યારે ગુના એની ઉપર બાકી છે. એ આર્થિક લાભ માટે ચોરી કરતા હતા અને આપણા ઘર ચલાવવા માટે ચોરીના એ લૂંટ 10 લાખની હતી અને એમાં જો ટાર્ગેટ હતા એને 1-2 ઇસમ ડિસ્ટ્રેક્ટ કરીને અને એ જો રાસ્તા જતા હતા એને અનલોફુલી એના રાસ્તા રોકીને અને બીજા જો માણસ હતા એ ગાડીમાંથી કાચ તોડીને હીરાકંડીથી અને એમાંથી જો બેગ હતા 10 લાખના એ લૂંટી લીધા હતા.